નવરાત્રી નું તમારે જેટલા ફોક જોતા છે એટલા હું લગાવી દઈએ, ચિંતા ના કરશો તમે. મેં કહી દીધી એટલે આવી ગયું યાર બધું. સારું અત્યારે ફોન મેળો, રાત પડી ગઈ, હું કાલ બાલ તમને ફોન કરું. શંભુજી શું રે ગામમાં જાઉં બોલે. આ નવરાત્રી નજીક આવી, યાર લોકોના તો ફોન ઉપર ફોન આવે હે, ફોક્સ બોધવાના કે બધું કે અને આપણે કઈ નહીં કરવું, આયોજન કરો ને કઈક નવરાત્રી નું કરવાનું. આપણે 2 જણા શું કરીશું? અરે પણ ફોન બોન કરો યાર, કોક ના બધા ભેગા થઈને કરીએ આપણે એમ. એવું કરું હે? હા તો આપણે અહીંયા પણ ક્યાં જઈશું? ઘેર જવું કે ક્યાં જવું? હેડો મારે ઘેર બેસીએ એમ, પછી ફોન કરીએ બધા એટલે આવે. પેલા લખાજી મારા હાડું એમને બધા બોલાવીએ. હા તો બોલાવો બધા, બરાબર? પેલા પોપટલાલ ના પેલો સાંગો, હા સાગા ને બધા બોલાવીએ તો પછી ખબર પડે ને મીટિંગમાં કેમ કરવું, શું કરવું. હા તો એટલે બધા બોલાવીને પછી નક્કી કરવું પડે. આ તો 10 દાડા રે આવનો હતો ને, 10 દાડા રે બરાબર. આ તો બીજો ના ફોન આવે મારા, મને કે આટલા આયોજન મારી આવજો, આટલું કરજો. મેં કહ્યું કે તમે જેટલું કહ્યું એટલું થઈ જશે, પણ આપણે રાખજો બધું એમને ના. તમે તો કોઈ ગંગાત જ નહીં, ચમનું રાખવું ના, પણ આપણે હું ઓર્ડર લઈ લઉં, તમે એમ કોક મારી ઘેર બોધી દેજો, ચમનું બધું. ના આપણે રાખવાનું હોય યાર. એટલે કહું તો બધા ભેગા થાય નક્કી કરી દો એટલે મને ખબર પડી જાય. ના હું વાત કરી લઉં એમને. આપણે ખૂટતા હોય ચોખી લાવી દઈએ એમ. આપણે ફોન કરીએ તો અને પછી વાત કરું તો આપણે હે ને બધા બોલાવીએ ફોન કરી. ફોન કરો એટલે બધા આવી જાય, બરાબર. ફોન કરો એટલે બધા આવી જાય એમ, બરાબર. બધી નાખું પહોંચવા પછી મજા આવી. આફર તો કોઈ આયા જ નહીં. તો હારી મજા આવી હતી, પણ આફર તો કોઈ ગંગાતું નહીં એટલે મેં તમને કહ્યું આ તો કે આ કરવું હોય તો બધા ભેગા થઈને કરી દઈએ. કેવું થાય, બધો ઓર્ડર લઈ લઈએ ને પછી ડખા પડે એમ. ના પણ આપણું બોક્સ રાખીએ, પણ હાલી ના તો આપણે બધું કરવાનું. હા તો એટલે તો કહું ને, બધું રાખજો. એ બધા ભેગા કરીને આપણે 2 વાતો કરીને એમને ફોન કરીએ. હા એ તો હોત ને, બધું નક્કી કરીએ અને શું કરીશું? નક્કી કરવું પડશે. ફોન તો કરવો પડશે ને બધાને. ફોન કરો એટલે ખબર પડે બધા શું કહેવા માંગે. કોના કહીશું આપણે? હાડું ફોન કરો, આપણે લખાઈએ. ફોન કરો. હા હાડું બોલાવો તમારા. તમે હાડું લગાવો, હું પોપટલાલનો ફોન લગાવું તો હાડું લગાવી દો પેલા. એવું કરો, લગાવી લો. હલો હા હાડું, શું કરો? ખાધું એમ? ખાધું હોય તો આવી જાય. મને મીટિંગ રાખીએ શેખરાજી તો. હોવા થોડું કોમ હતું, આપણે નવરાત્રીનું આયોજન કરવાનું ને. હવે એમને તો જ રાખી મીટિંગ. એ બધા ભેગા થઈએ ભાઈ, ખબર પડે ને. હા હાલ આવી જાય તો જલ્દી આવજો, પણ બધા આવી જાય પછી મોડું ના કરતા. સારું વાંધો નહીં. હા યાર તો હા પોપટલાલનો ફોન કરો તો. પોપટલાલનો ફોન કરી દઉં. પોપટલાલનો ફોન નહીં ઉઠાવતા. નહીં બાજુ લગા ફરી લગા. પોપટલાલ કદી ફોન ના ઉઠાવો બનાને, પણ આજ ઉઠાવતા નહીં પોપટલાલ. નહીં ઉઠાવતા? હા ભાઈ મારા દીન આવી પેલા સાંગણ 2 દિન પડ્યા ના હોય તો સાંગો હોવા એના વાદે ચડ્યો હોવા એને વાદે ચડ્યો. 2 જણા અંગાતો તો પતી ગયું. ફોન ના ઉઠાવે, 4 ફોન કર્યા નહીં ઉઠાવતો, હવે શું કરવાનું? નહીં ઉઠાવતો? અને તમે ક્યાં આયોજન કરો કે આ શું કર? તમારે હાડું તમે ફોન કર્યો ને એ તો આવી જશે. હાડું તો વાત કરીએ. હાડું બધું વિશ્વાસ હોય થોડો ઘણો. પોપટલાલ ફોન નહીં ઉઠાવતા, હવે શું કરવાનું મારે? પોપટલાલ ફોન ઉઠાવે તો ખબર પડે એમ. બધા ભેગા થઈને કરીએ તો સારું થાય એમ. કાલ ઉઠીને દાખા પડી જશે કે નવરાત્રી આવી ગઈ, કશું કર્યું નહીં, કશું આયોજન કર્યું નહીં, કેમનું કરવાનું? બધા ભેગા થાય તો ભેગા થયા ટાઈમે કે હેલો આયોજન કરીએ. હું તો કહું જ ને, મારા તો બીજા બધાના બહુ ફોન ઉપર ફોન આવે છે. અને બધા એમ કે મારા આટલા આયોજન બચ્યો, કોઈ કે મારા આટલી સિરીઝો લગાવવાની લાઈક તો નહીં, ઓછું પડે, આ બધું પૂછે. એટલે પછી મેં કહ્યું કે આપડે બધું હોય તો કહો તો આયોજન એટલા વધારે લાવી દઉં એમ. એટલે હું ગામમાં જોવા જતો કે આપણે શું કર્યું, સેટિંગ કર્યું ના કર્યું. ગામમાં તો કોઈ ગંગાતું. મારા હાડુનો ફોન આવ્યો, શું કોમ હશે? સોની મીટિંગ રાખી, કશું કીધું નહીં. મીટિંગ રાખી એમ કીધું, પણ શું કોમ હશે ખબર નહીં. સોના મીટિંગ રાખી છે તો મને ખબર નહીં. મારા હાડુએ દારૂ પીધો એવી ભાઈબંધી આપડી. પોપટ નો દુઃખ હોય તોય આપડે બેન પીવાનું, શાંગાન દુઃખ હોય તોય આપડે બેન પીવાનું, પણ આપડે બેને ભેગું પીવાનું. સુખમય ભેગો પીવાનો, દુઃખમય ભેગો પીવાનો. હા કોણ જાય દારૂ પીધા મેં તમે ઊંચા આવો તે તમે દેખાવ મને. રાતે નીકળ્યો હતો તો જવું. મારો ફોન આવ્યો તો મારા હાડુ નો
કે મીટિંગ રાખી એટલે હું તો યાદ હોઉં. રાતે સોની મીટિંગ કાઢી અમે રાતે કાઢી તો શેની મીટિંગો કાઢી હવે મીટિંગ તું સોની રાખી એ મને ખબર નહીં પણ ફોન આવ્યો તો મીટિંગ રાખી Meeting હોય તો અમે ગામના નહીં હમણાં નાખ્યા મીટિંગમાં તો તમારો ફોન નહીં આવ્યો. મારા ફોન નહીં આવ્યો ભાઈ પોપટલાલ તમારામાં આવ્યો છે જુઓ તો ફોન મારામાં આવ્યો જ નહીં તો તમે ફોન ઘેર મેળીને આવ્યા છે તા. ફોન આવ્યા વગર રહે જ ના. અમે મીટિંગમાં આવીએ પછી તો હેડો તા. એટલે અમોને બોલાવવા જરૂર નહીં સમજે તમે એમ ના ના હેડો આપણે બધા હંગાત મીટિંગ માં જઈએ. તો જન મગજમારી જ થવાની પોપટ મગજમારી તો છે ભાઈ તો હવે ના થાય મગજ મારી હેડો ને આપણે જઈએ મીટિંગ માં. એટલે ના થાય એટલે કહ્યું છે અમને આમંત્રણ વગર આમ તમે ચોઈ જતા અરે પણ હું કહું એટલે હેડો મારા હંગાત હેડો. અમે આવીશું પણ અમારે મગજમારી થશે એ તમારે તો જઈને જે કરવું હોય એ કરજો પણ અત્યારે મારા હંગાત હેડો. પોપટલાલ રાતે આ મીટિંગ ઉપર આપણને નહીં બોલાવતા અમને કીધું ના કીધું મને ખબર નહીં પણ મેં તમને કીધું એટલે અમે ગામમાંની કરતા આગેવાન છું પોપટલાલ આજે જો કોઈને ના મોની તો હરખાઈ આવશે નહીં મારા શેઠના થાપાવું ના પડે બધું અલ્યા તમે શું થાપાવાના અમારા હાડું તમને થાપાવશે. લખાજી અમે તમને ખબર ના પડે ગામમાં તમે બધા ફરતા નહીં અમે ફરીએ અમને ખબર ગામની અલ્યા અને ગામમાં અમન ના કે નવાતી નું તો હાખઈ નવાતી ગામમાં થાય નહીં પણ તમે આ પીધે મેં ઊંચા આવતા નહીં તમને શું કે એ અમે- શું આયોજન તમે શું કરશો કયો. ગામમાં અમે આ બધું બધવાનું આયોજન અમારું જ હોય આખે 12 2 વાગે જાગતા અમે જ હોય બધા ટાઈમ તો હું જાઉં અલ્યા તમારું ખાલી પીન બોલવું થાય ને. પોપટલાલ બેન બધી પોપટલાલ આવા એકલા મીટિંગ કરે આપણને કઈ ઈચ્છા નહીં એમ કેવું મારું અલ્યા તમે દારૂ પીધે મેં ઊંચા આવતા નહીં તમને શું કહેવાનું કયો. આ તો તમે આમાં મળ્યા લખાજી તમે કહ્યું કે ભાઈ મીટિંગ બાકી અમને તો મેલીને તમે મીટિંગ કરો જ ને અલ્યા ના કરો જ ને. ભાઈ કાલ ઉઠીને ગામમાં વિરોધ અમે પીએ હશે તો ચિયા ગામમાં ચિયા દાડા અમે બગાડી અલ્યા પણ હું તમને શું કહું તમે દારૂ પીધે મેં ઊંચા આવો તો તમને ફોન કરો ને ફોન કર્યો હોય તો તમને ખબર પડે ને એમ અમને કહું. કહ્યું જ નહીં મીટિંગ કરવાની હોય તો એક દાડા અગાઉ કેવું પડે અમને કે ભાઈ મીટિંગ કરવાની છે આપણે શું શું કરવાનું હોય એનું આયોજન શું કરવાનું બધું કેવું ના પડે આપણને અમે દારૂ પીએ એટલે અમે કઈ ખબર નહીં પડતી અમે કોઈ નેના કાલા એટલે અમે દારૂડિયા તમારા પૈસા નો પીએ તો હું સોય પૈસા આલું તમને લે. અમે અલ્યા, હું ચોય પૈસા હું આલું ચોય હું તમને એવું કહેજો. એવું હોય તો 40 રૂપિયા લાવો હું ચોય આલું. અમે આવીએ પછી મીટિંગ હા પછી આ તમે ભવાડો કરો એ આઈ. ભવાડો ના કહીએ ને અમે 20 નું પોપટ નું 20 નું મારું ના ના મારા હાલવા આવીને એ પીવા આપણે મીટિંગ માં જઈને આવીએ પછી તમને 40 ના હું આલું. 40 ના હોને જ અમારે 40 જ જોઈએ ના 40 તો અત્યારે નહીં જ મળે. હેડા મીટિંગ માં જોઈએ એવું પોપટલાલ અલ્યા પડ્યો ના લ્યા. ધીરે ધીરે પગથિયે રંગ લાગ્યો અલ્યા પડશો લે ના પડું પડશો. ના પડે મારો ભાઈ ના પડે તારી મારી ભાઈ બંધની તમાર જેવાની નજર ના લાગે અલ્યા મારી નજર લાગ્યો તો ઓડા આવો લોબો લ થઈ ગયો તે તો મેં ચાલ્યો ખબર પડે તો મન. ના આવો હાડુ આવો. ઓ મારો હાડુ ચલો હાડું આવો હાડું બેહો મેરમ ખોઈ ગયા આજે મળ્યા હવે એના હાડું રાતે અમે બહુ દાડે તેરા પોપટલાલ અમે આ શેખરાજી તમારે તો હાડું મળી જાય ને ભાઈ હમણાં ફોન કર્યો તો તમે ફોન કર્યો ને અરે પોપટે તો કેટલા ફોન કર્યો મેં દેખાય બધી ખબર પડે તમે આ પીધેલા શું કરે રસ્તા મળ્યા કેટલો થાવ મન કે હું કે પેલા શેખરાજી મારા હાડુ નો ફોન આવ્યો તો તે મીટિંગ માં જઈએ તો કે અમન તમ ના જણાવ્યું કે અને ફોન કર્યા પોપટે કેટલા ફોન કર્યા જોઈ લો એટલે ખબર બધી પડે હા તો ફોન કર્યા ફોન કર્યા કેટલા ફોન કર્યા એવા તો મન શું કેતા હતા એક દાડો અગાઉ કે મને કેવું પડે કે મીટિંગ માં કે એટલે ફોન ચાર કરેલે તે તો ઉઠાવ જ નહીં કે ફોન ફોન તો જ મારો આપણે મેટર માં જતા મેટર માં તમારો ફોન ભાઈ ગયો આવું નવું ના કરી મરી જાય પોપટ્યા એટલે અમારા દાડામાં 4-5 મેટરો હોય દાડા અગાઉ કેવું પડે એટલે અમને કાલના તમે સોની મેટરો કરો હો પેલે શેતમ કામ કરતા હોય તો મેટરો વાળીઓ અમે બે મેટર કિંગ મેટ્રો સોલ્વ કરવાનું ચાલુ કર્યું
એટલે કોની મેટર કે સોલ્વ કરવા તમે નવરાત્રી નું આયોજન કરવાનું છે. અમારું ગામની ખબર ના પડે ગામમાં જેટલી મેટરો હોય એ અમાર જોડે આવે ડાયરેક્ટ આયોજન કરવાનું આવે એટલે પણ હમણાં તમે ફોન કર્યો ને તમે આ પોપટલાલ હમણાં મળી જાય આવા અંગત જાય લાય બા એમને મારા રસ્તામાં મળ્યા તો મારે તો કેવું જ પડે ને એમને મને પૂછ્યું ચો જાઓ કે મારા હાડુનો ફોન આવ્યો હતો એટલે હું જઉં પણ અમને ફોન કર્યો હતો ને તમે નવરાત્રી નું આયોજન કરો તો નવરાત્રી તો મેટર જ થાય બસ એટલે અમને ફોન કર્યો હતો મેં કે પોપટલાલ ને ફોન કરો પણ પોપટલાલ તો 4 ફોન કર્યા મેં ફોન જ નહીં પોપટલાલ ફોન જ લઈશું ફોન ઉપર આવું તો એ લોકો લઈ જાય છે હાવ હમણાં મમરા ખાવાનું કરે પણ કે ભાઈ જો કે મેટર કિંગ કે પણ ખબર જ નહીં લેવી ફોન નું તો ફોન નહીં લખાજી અમે મેટર કિંગ છીએ મારો ભાઈબંધ વાઘ છે વાઘ હા તો નવરાત્રી નું આયોજન કરવાનું હોય તેમનું કરીશું કહો હેડો નવરાત્રી નું આયોજન ફરે કરીએ એવું કરવાનું એમાં તો નવું કરવાનું આપણે તો કહીએ તો ખબર જ નહીં શું કરવાનું પછી. સવારે તો કે અમે ભૂલી ગયા તો હા. આપણા જોડે અમાન બધી ખબર પડે અમે પીએ પણ કોઈનું બગાડ્યું કોઈ દાડો કોઈ દાડો એટલે બગાડી નહીં પણ આવું ના આવું તમે નવરાત્રી મેં કરો તો અમારી આબરૂ જાય પણ લખાજી અમે આબરૂ જાવ તારે કર્યું જ નહીં ગામમાં ભલે અમે અત્યારે ગમે તેવું તો વાત કરીએ 12 મેટરો પણ કરી અમને ખબર પડે છે હવારમ તો આ બધું ભૂલી જાય બધું પીજામ કાઢવાના આખી જિંદગી પીજામ કાઢવાના એટલે પીએ અમાર પૈસા ન પીએ તમારા પૈસા ન પીએ અમે તે અમે સોના પૈસા આલે તમને અમે પીને અમારા મતે અમે ફરીએ એટલે પણ આવું આયોજન કરવાનું તાન તો હરખા રહો ને આયોજનમાં બધી જવાબદારી આ પોપટલાલ બેની જ હોય પડે નહીં પોપટલાલ અમે બે જ કરીએ બધું હા તો તમે બે કરી નાખજો તા બરાબર કઈ નાખશો એટલે કરી નાખ્યું છે અમે બે કરી નાખ્યું શું કરી નાખ્યું શું કરી ગાલ છો તમે ઠીક ખબર પડે છે કઈ ખબર છે તારે અમને બધી ખબર પણ અત્યારે અમે સાફ સફાઈ ગામમાં ચાલુ કરાવીને કરાઈને આવ્યા તાર જ અરે ગામમાં જઈ અમે અત્યારે જ આયા કોઈ નહીં ગામમાં તમે તો ચોય હતા નહીં અને ગામમાં બીજું કોઈ હોય નહીં એટલે ચોય પી નાખે તો આ બે ચોય મારા હારા પડી રહ્યા છે અને રખી અમે સાફ કરાવીએ અને બેન રસ્તામાં ધચ્યા મને તે લેતો આવ્યો અમને હું કે લે, હાડુનો ફોન આવ્યો તો નવરાત્રી નું આયોજન કરવાનું અને પેલા ભાઈનો ફોન આવ્યો હતો ને મારા તે એમને કહ્યું કે કેટલા ફોક્સ બાંધવાના એમને મને 50 ફોક્સ નો ઓર્ડર આલી દીધો હવે મારે 50 ફોક્સ બાંધવાના ત્યાં તો આ મળ્યા અને આપણે ફોક્સ નું કેવું આપણા ગામમાં 80 ફોક્સ વધો લેવા અમે તો એક્સી છે ચોય લાવવાના અંધારું ના પડવું જોઈએ ચોય લાવવાના ગામમાં અંજવારા કરો અંજવારા કરો દાડો દેખાવો જોઈએ રાતે દાડો અમને લાગે કઈ ખબર જ નહીં તો બે ફોન ના લાગે ભાઈ અને પણ આવડું ગામ અને 80 ફોક્સ નો બચ છે તમે ગોગરે ગોગરે સિરીઝ બધો સિરીજો બોતો લે આ આવું ને આવું કરે લે શું ખબર બધા પડે ગોગરે સિરીઝ બધવાની અમને કઈ ખબર પડે હતા અને આવું ને આવું કરે લે ચાલતું છે આવું આ આયોજનમાં કશું મજા નહીં આવે નહીં મારું અમને મોનો. ખબર નહીં પડે લે અમને દારૂ બાર ઉતરી જાય ને પછી કરીએ પછી કરીએ કારણ કે આ હે ને એના માટે હવરમ 6 વાગે મીટિંગ રાખી લે 100 વાગે 100 વાગે રાખવી પડે અમે જો નવરાશમાં રોજ રોજ બંકાઓ 7 વાગે પીવાય છે લે 7 વાગે હવે પીવા જાય હા દાતા નથી અનુકરે લાગે મને તો એવું જ લાગે એટલે તમે આવું ને આવું કરશો ને તો પછી આ ગામમાં નવરાત્રી શું કરવાનું ભાઈ આયોજન એમ ફરી આપણું દિન બગાડવાનું નહીં આપણે? હા માતાજીના ગરબા કમ્પ્લીટ થાય એવું કરવાનું તમે આવું ને આવું કરો તો મજા આવે લે ના એવું ના થાય કરવાનું કમ્પ્લીટ કરવાનું આયોજનમાં નવરાત્રી બધાને બે બે દાંડી હાલ દેવાના રમવા બધાને રમવા તમારું રમો ઠેકાણું ના હોય તો દાંડિયા રમો તમારું બધા દાંડિયા લઈને આવી જાવ ચણિયા ચોળી પહેરીને આવી જજો લે આ શેકરાજી બધા એટલે મને બોલ હલ્યા અમાર ચણિયા ચોળીઓ પહેરવાની છે. રંગ શું બોલું જમાવાનો તને નવરાત્રી રંગ અરે પણ જમાવાનો તું શું બોલું તને ફોન હલે મને ખબર પડે કઈ અરે આ બહુ બહુ પેલે એવું ના કરશો ને પછી ભમાયવાના નહીં મેલું અને ગામમાં વટ પડે બધા હરખા લુગડા હમણાં એને વટ પાડતો એમને બે મારે ને થાપો પોપટલાલ અમને ખબર ના પડો ના પડે એટલે આપડે કઈ નવરાત્રી નું કઈ કરો આપડે શું અરે પણ એવું કહું શું લાવીશું શું તો લાવશે તમે સિરીજો લાવી દેજો સાઉન્ડ નો ખર્ચો મારો રહેશે બરાબર. અને લખોજી નાસ્તાનો ખર્ચો બધો મારો લે બસ અને તમે બધા આ જે બધું લાવીએ લેબો ને પેલે એવું કરજો એમ આપણે મજૂર પોપટલાલ અમે મજૂર ડીજે આપણા તરફથી સાઉન્ડ નો ખર્ચો મારો હું લે. ગીત ગાઈ નાખે એટલે શું ગીત ગાઈ કરી નાખો, નાખે ગાઈ આવું? નાખો. લાકડીઓની જગા બે નારીઓ એ લીજી વાદરી તો વાદરી જોણીએ એમો વાત ના હોય બીજી આ પાછલી શેર નો સીયો શું કે તું એમ ફરે છે ખોટા સીન માં ફરે છે
આ પાટલી શેર ના સિયા શું કહેતો હશે? ના, હમણાં મારા આવું કરે છે. નવરાત્રીમાં આવું ગવાય. નવરાત્રીનું ગીત લે. આ નવરાત્રી આવું માહોલ બનાવવાનો, માહોલ બનાવવાનો તો ગીત ગાવું, અરે નવરાત્રી ગરબા હોય એટલે ગરબા લે ત્યાં માહોલ બનાવવા આવું ગીત ગાવાનું હોય. આ ગરબો ના ગયો? ગરબો ગરબા હોય એટલે નવરાત્રી ગરબા હોય ગરબો ગાય. આ ગરબો અમે બે રમીશું, તમે જોજો બધા. હા. અમે આજ ગરબા પર રમીશું. એટલે હમણાં નહીં ખબર પડે. હમણાં ઉતરે. હા, અમારો બંકો ગાશે. ગરબો ગાઈ નાખ બંકા જો લે. ગરબો ગાઈ નાખ તો કોઈ માતાજીનું ગીત ગાઈ નાખો હવે શું બંકો ગરબા ગાવાનું મને સૂર લેવા દે પેલા સૂર. હા સુર ખેંચી ખેંચી લઈ લે અલે, હા વાહ વાહ હજુ આવશે, અંદરથી આવશે, અંદરથી આવશે, અંદર યાર અંદરથી આવશે. અંદર હા, નહીં મેળ આવે. આત્મા જાગશે જાગશે. ક્યાં જગાડશે? આ બધું આ કરે ના મેળ આવે લે. એટલે પણ તમે ત્યાં કશું કહેતા નહીં હમણાં હું મારું મગજ જશે ને તો હમણાં ભમાયવાના નહીં પેલું બીજી બિસ્તરી લીધી હોત ને તો તાર સૂર સૂર થઈ ગયું. આવું ના મેળ આવે લે. નવરાત્રીમાં આવું કરો તો થોડું ચાલશે. લખાજી બધા ગરબે કુંડે પડ્યા હોય એમને બધા કુંડે પડ્યા હોય ને તમે આવો વેહ કરો. યાર તમે યાદ કરવા દેતા નહીં યાર ગરબો ગાય મારા ભાઈબંધ જોરદાર ગરબો ગાય એટલે મોઢા લગી આવી ગયો તો ભૂલાઈ દીધો ને. હા યાર ભૂલાઈ દીધો. તમે ખાલી વપરો હાલ ગઈ નાખો હેડો. શું કરે આખા જણા આવું ને આવું કરે? ના ગરબો ગાવા દેવો. ના તમે ગંજીભાઈ બાબલા વપરો 2 મિનિટ ગરબો ગાઈ નાખો ગૌ આઈ ગયો, આમાં આઈ જ જશે. હા આઈ વારમાં આઈ જશે. આવું ને આવું. ગાવાનું તમારા જ રહેશે હું જોડે ઉભું રહે સપોર્ટ એટલે હાડું કઈક કહો ને કે આ ના મેળ આવે આવું ને આવું કરે તો. સમય સંજોગે 72 પેરી લેવા પડે. વાહ 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 આ ગરબો હલે. એ વાતે બડા લડી લેવા પડે. આ ગરબો હલે. ના મારશે ના મારશે આ ભાઈ એટલું પી ગઈ છે ને. આ ગરબો મારવા બોલાવે તમે આપણે વારી કશું કહેતા નહીં તાર ભાઈ ગરબો કહેવાય. એટલે નવરાત્રી તમે ના ગાવ ના કે મારશો નહીં મારશો ખર્ચો નહીં. નહીં રે લખાજી આ કરી દઉં એ બધું કરે. ગરબો ગાવાના તો ગરબો શું કહેવાય? કરવાનું કે આવું કરવાનું. નવરાત્રીનું આયોજન કરવું હોય તો કરો હા. પોપટલાલ આપણે એનો નવાથી હમણાં શકરવા નહીં આવવા દઈએ. નહીં આવવા આ મારી એનો બદલો લેવામાં આવે છે શું લેવામાં આવશે? કાયદેસર તમે બદલો હમણાં લેવામાં આવશે આવા હે ને બધા પી ગયા ને મજા નહીં આવે. બંકાન માર્યો બદલો લેવામાં આવશે અમારા પગ ટકતા આવા હાડા હોય ને, માર ખાઈ તારે ગયા, ચાલવા પડશે. બદલો લેવામાં આવશે જેવડા હોય ને, કાલે જ્યાં થડ્યા ને એ બધા દવાખાના પડ્યા, એ બધા દવાખાના પડ્યા. જો આ ખબર નહીં પડે. અરે આ પોપટલાલ શું બોલો તમે? આ વડીલ હ, ગામના વડીલ હ, વડીલ અમે આવું બોલાય. લખાજી તમને કહી દઉં કે અમે આવીએ હજુ માથાકૂટ થશે હવે મારા જોડે એક આઈડિયા હા, હું આઈડિયા આલું, એ આઈડિયા વાપરી દો એટલે હે ને 1 મિનિટ સાંગો આઈડિયા છે. એવું આઈડિયા નહીં હાલે આઈડિયા હું હાલું હા બોલો. હું આઈડિયા આલું, હા બોલો. અગાઉ હું આઈડિયા આલું ને એ આઈડિયા વાપરી દો એટલે હમણાં ઓટોમેટિક દારૂ ઉતરી જશે. હા બોલો. શું આઈડિયા એ તો અમે આઈડિયા આલી છે. ખૂણામાં જઈને વાત કરો એટલે અમન ખૂણામાં જ થાવ અમે ખાલી શાંતિ રાખો શાંતિ રાખો હમણાં લ્યા કઈ ખબર નહીં. અને હમણાં સાડું ચાલલા હે. આપણા નેના કાલા મસ્ત છે દારૂ પી ગયા એટલે મજા નહીં આવે. આપણે આપણે કઈ ના વાતો કરી લઈએ પેલા. આ મેટરો કિંગ અલે મેટ પોપટલાલ આ મેટરો કિંગ અમને ખબર નહીં નહીં ખબર. આ ગામની બહાર નીકળે તમને ખબર પડે કે આ મેટરો કિંગ કેટલું પેલું કરે ઈ. અરે આ સંગત આ ડોશી આવી ગયા. ચલો લખાજી યાર આવું ના આવું બીવડા હું ભાઈ બંધ રાખું લેજો બોલે તો બીવાઈ ગયો તો બીવાઈ ગયો. અરે આ પોપટલાલ ડોશી તમને ખબર નહીં યાર જીવ ખાઈ જાય હવે આમાં તો ના લેવાના એટલે આ ઉભા થઈ ગયા. બે જા પોપટલાલ હવે મારે જવું પડશે યાર ઘેર હે મને તો દારૂ ઉતરી ગયા અને બીવાય તો નહીં લે પોપટલાલ જીવ ખાઈ જાય યાર ડોશી એટલે ખાવાય ના લે યાર મારો વાંધો તો મારે. આ તો મેં એકદમ જોયું હતું ને તે વના ને ભમાવતી હતી ને હે? હું જોઈ રહ્યો આપણે મારીએ પોપટલાલ ડોશી શું કે યાર ખાવા ના આલો તો યાર તો જવાનું ખાવા આપડે તો આમ રોટલો ના બની આલો બાજરીનો મારા ટીઓ યાર ગરમ બાજરી રોટલો ખાવાની રોજ બપોરે એટલે કોકદાડો ગલ્લાના પડીકા ખાઈ જઈને તો ચાલે. પોપટલાલ ગલ્લા પર તમારે જેવું થઈ જતો એવું થાય. મારે આવું થયું એટલે મારે તો બાજરી રોટલો ખાવો પડે એટલે હે ને મેટર કરવા હતા ને આ શરીર ના જોઈએ એમ જીગર જોઈ લે જીગર. એ તા બંકો હંગાતો એટલે જીગર રે ના તમારે જીગર ના રે પોપટલાલ એટલે ભલ ભલાન પર ભમાઈ નાખું. સારું આ જે કરવાનું કરો મને તો ઘેર જવું પડશે ડોશી મને બોલવો કરશે હવે એટલે હમણાં બેન હે ને જવા દો. અને આપણે અને આ નવરાત્રીનું આયોજન કરવાનું હો તો તમે કરશો ખરા ને? કર નાખીશું, હું એકલો કર નાખે બધું. ના ના પોપટલાલ હું આયો જોડે એમ અમે બે કર નાખીશું બધું.
હવે જો આપડા શાંગાન તો દારૂ ઉતરી ગયો એટલે એને તો જે કહીશું એ મોનશે જ આપણું. હા એ તો મોન છે. એ મોનશે. પછી એ હવાનો મોન પોપટમાં કહી દેશે આપડે આવું આયોજન કર્યું. ના ના લખાજી ને બધવાનું અમે પોપટલાલ બે જોઈ લઈશું, બીજા છોકરા લાવીશું ગામમાં હી એમ કઈ બોધ દઈશું. આપણે સારું આયોજન કરવાનું નવરાત્રી. ના ના સારું આયોજન કરીશું મસ્તાજી. બધું આયોજન જવાબદારી અમારી બરોબર. પોપટલાલ ના અત્યારે નહીં કેવું હવારે મુકાઈ દે બરોબર, સમજાજે પછી સીરીજો બધવાની માયકોનું એ બધું અમે કરી દઈશું. બરોબર. આ તો અમે જે કહ્યું એ પ્રમાણે અમે લાવી આલીશું બરોબર. પણ આવું ના કરતા. આવું કરતા નહીં થાય. પોપટલાલ હું હવારે સમજાય અત્યારે કઈ કહેવું નહીં. પોપટલાલ હવારે હું સમજાઈ દઈ. હા તો એમ કરો જાઓ તમે બરોબર. પોપટલાલ હું ગાડી જાઉં. મારે meeting ભરવાની છે. લઈ જજો. ભરજો લેડા હું ગાડી જાઉં. જાઓ ને લેવાનું તમે. લઈ જાવ તમે. અને કાલ હોજે હે ને બધું આવી જશે એટલે બધવાનું ચાલુ કરી દેશે. ગોમની ભાગો રે આપણી વાવ. નહીં લેવા લે અમને. પણ આમાં જો પિન નહીં બોધે ને તો આપણે આબરૂ ના કાઢીએ. નાના બોધી તો દેશે જ. ભલે દારૂ પીવો પણ મોના હાચા હોય. દારૂ પીવો ને હાચું બોલતું હોય. એટલે સાચું બોલતો હોય, વાત સાચી તમારી. વિશ્વ ના રખાય લખાય તમને ના ના બોધી તો દેશે જ. એટલે આપણે જવું પડે એમની ના લેવાય. જોવા તો આપણે જવું જ પડશે ને. એવા બોધ છે ને આપણે આપણે જોવા જાય વગર ના ચાલે. તો જવું પડે. શંભુજી જોજો હો ના ના હું જઈ ના ઘર તું. આ આયોજન હોય. પછી કાલ બનવાનું ના થાય એમ ગામમાં ના, ના, હું વાતો જઈ. કરી જાય એમ. ભાઈ તમારે ફોન ફોન કર્યો તો આવજો પછી યાર. વાતો કરી જાય તો અમને આપણે મોઢોને કહેશે એમ. તમે મદદ કરવા આવજો પણ થોડી ઘણી તમે. આ મદદ તો કરાવીશું આપણે. મદદ થશે તો કરાવીશું એમ. સારું તમારે પણ અમને વિશ્વાસ ના રાખતા એમ. મદદ કરવા તો આવું જ પડે ને યાર. અને ભાઈ હમણાં બે જણા ભાઈ બે જણા ચેટલું કરે પછી કરી. આ તો ગામનો પ્રોગ્રામ, માતાજીનો પ્રોગ્રામ એટલે આપણે મદદ તો કરવી જ હા પડે. માતાજીના પ્રોગ્રામમાં ભાઈ તમે આપણે ભલે આપણે તમે ગમે તે કરીને આપણે લાવીએ લઈએ ખરા પણ એમને મદદમાં તો જવું પડશે ને આપણે. બરાબર ને? કરીશું મદદ કરીશું. મદદ. બધા ભેગા થઈને આ તો ચિંતા ના કરશો. આપણે બધા એવા હવારી બોલવાનું હોજી ચાલુ કરો એટલે આપણે પોતા મારતા નહીં. લાવી શું લાવવું આપણે? સિરીજો લાવી દઈએ ને આપણે સાઉન્ડ તો અડધું પડ્યું થોડું ઘણું લાવી દઈશું. બરાબર. અને પોક્સ બોર્ડ દઈ. બોક્સ ને એવું બધું મારી દઈએ એમ. હવે સીરી તો થોડી જૂની પડે ને બીજી નવી લાવી દઈશું. એ પછી બોલી દઈએ. બરાબર? ચાલે ચાલે. હા તો શીખરાઈ જાવ તમે ઊંઘો. આ તો મોટું ઊંઘું હવે બીજું શું તમે હવે હા હવે નાસ્તાનું આયોજન લઈ દઈએ, ચિંતા નહીં. બરાબર? નાસ્તાનું જેવા સેટિંગ કરી દઈશું બધું. એ તો કરી હું નાસ્તો તો બધો હું લાવી દઈ. 10 દાડાનું. દે દાદા ને કશું વાંધો નહીં. ત્યાં તો અમે જઈએ. હા તમે જાઓ. બરાબર? હા હાડું તો બા મારે ઘેર રાખવાનું રાત. એવું ઓવા. અને હું રહ્યો હોતે હું રહ્યો ના ના યાર મારા હાડું તો ઘેર લઈ જવા પડે. નકર આ એક ખાટલામાં આપણે હું જઈએ એમ બે ખાટલા ના ના હાથી હો હા તો આવજો તા હાલ આવજો. હો? હા એ હાથી જજો હો ચાલો હાલો. એ હા ટાઈમ બહુ થાય યાર. બરાબર? આ તો હું હવે તમારે ઘેર રહીએ. ના રહેવાનું આપણે બે દાડા શાંતિ રહો ને આપણે નવરાત્રીનું આયોજન કરીએ એટલે બરોબર. આખું કરવું પડશે ને આયોજન. એ વાત સાચી. તો તમારે રંગ લાવવાનો નવરાત્રી બરાબર? એ જોરદાર જો અમારા ગામ જેવો રંગ લાવવું આપણે. હા અમારા ગામમાં જોરદાર નવરાત્રી અમે કરીએ એવો રંગ તમારા ગામમાં ના ના લાવો. અમારા ગામમાં જબરજસ્ત રંગ લાવવાનો ભાવ. અરે જોરદાર રંગ લાવો. હા અમે જોઈએ વચ્ચે એવો રંગ લાવો તમે. હા વાગોના હોય એવા અમારા હાડુના ગામમાં પાક્યા. હા હાડું હા મારા હાડું ખરા ખરા હાડું. આવું યાર જોરદાર આયોજન કરવાનું આપડે એટલે હા યાર દાવા.